ચાર પ્રકારના કુંભ હોય. હા હા ચાર પ્રકારના હોય. બુદ્ધિનો સાટો છે આમ હો. હું તો કે નહીં હોય સાટોમાં. આ છે ને ચણિયા ચોલી ઉપર તમને મળી જશે બરાબર. ચણિયા ચોળી ઉપર મળે જશે. વાહ. પેલા લગનની કંકોત્રી પેલા કામ કેવાય એ કે પેલા લગન તારે કેટલાક વિવાહ કરાવવા. આવે કે ભાઈ માયા હોય ને માખીઓ આવે. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. તો જો હે ને મારે આજ ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. અટાણે 7:15 જેવું છે ને હું હે ને સીધી જો બ્રશ કરે ચા પાણી પીએ ભીંડો આવી સીધી ને વાહે ને આ બાજુમાં આપણી કપાસ વીણાઈ ગયો ના આવ્યા બકરા એ ભીં છે ને ભડકે ને તે ખાણ ને ખાતી ને જો એ મૂકી દીધું અડધું ખાણ ઘડીક થાય ત્યાં ઊંચું મો કરે ને વાથી છે ને અટાણમાં બકરા આડાવરા જતા હોય ને એ ઓલા ગોવાર છે ને રાયડું નાખતા હોય ને તે ના જોયા કરે. એ હમણાં તો હે ને બહુ પ્રાહ હોય મુકતી ને ભેંગા પીટું દોવા દે. જ્યાં સુધી બકરા છે ને ત્યાં સુધી અમારે આ રાયડ રહી ભીંની જેટલી હાંઢિયાથી ને નકર ભીં હાંઢિયાથી ભડકે હાંઢિયાથી ને ભડકતી ને એટલી બકરાઓથી ભડકે. આવો આવો. આવો 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 આવો. રામ રામ સીતારામ બધાને હર હર મહાદેવ. કુંભના મેળામાં જવાનું છે અમારે. જો જાઉં પ્રયાગરાજ. પ્રયાગરાજ ભલું કરે શંકર બાપુ બધાને. શરૂઆત મારાથી કરે. તરિયું કાઢે લે લોયાનું. આપણે છે ને કુંભના મેળા વિશે માની પૂછીએ બે શબ્દ. તમને કામમાં કંઈ ખબર કુંભના મેળાના? આખો દી જોતી હોય તમને કઈ ખબર પડે કેટલે વરહી થાય ને કઈ જગ્યાએ થાય? હા 12 વરહી થાય. હા 12 વર્ષ આવે ને હા તે 4 ઠેકાણે કુંભનો મેળો થાય. હા તે અવાતા ઢુકડો છે પ્રયાગરાજ. હા 4 પ્રકારના કુંભ હોય. હા હા 4 પ્રકારના હોય. હા જે 12 વર્ષ થાય ને ઈ તા કે કમૃતનો ઘોડો નીકળ્યો તો નીકળ્યું નહીં છે ને કે મણી કે બહુ એટલું બધું મને નથી ઇતિહાસ ખબર. નતા બહુ ખબર ને બધા બાપો વાંચતો હોય એની ખબર છે. ખરેખર સીનજી જોયું હોય ને જોયું જ હે બધા રીલ્સમાં ને યુટ્યુબમાં ને ક્યાંક ને ક્યાંક બધા બહુ મોટે ભાઈ એક અલગ જ વાઇબ આવે. ખાલી વિડીયો જોઈએ ને તો એક અલગ વાઇબ આવે. ટીવીમાં તો ઘણી દેખાડે. હા એક બાપુએ તો જટા બાંધી હોના રુદ્રાક્ષના પારાની. આપણે કેમ આમ જુનાગઢ હોય એના જેવું જ પણ જુનાગઢમાં ટૂંકમાં આપણું ના ને બધું હોય ના થોડુંક મોટે પાયે હોય. મેં ચાલુ કર્યું છે જીપ કાતરની જેમ ભેતરી નાખે છે. હા બરાબર છે. બરાબર છે ને કામ કાતરે નાખે સંબંધ. હા વાહ હા તો તૈયાર છે હો. બુદ્ધિનો સાટો છે આમ હો. હું તો કે નહીં હોય સાટોમાં. આમાં તો મલકનો બુદ્ધિનો સાટો છે. એ કે હા તુણી ખબર નહોતા કે આમાં બુદ્ધિનો સાટો છે કે નથી. હે ને વિડીયો બનાવી નાખીએ ને અટાણે મૂકી જ દેવો 10 વાગે. 9:45 તો થઈ ગયા છે. બનાવો એડિટ કરીને અપલોડ કરો 10 વાગે તો નહીં અપલોડ થાય તો 11 વાગે થઈ જાય. કંઈ વાંધો નહીં. હમણાં હે ને કેટલાક દીથિયાના ખાલી પરિયાણ જ કરીએ વિડીયો બનાવવાનું. તો વેચ ને તો આજ આવે ગયો વેચ ને તો અમારે કામ બહુ રહ્યા ને. કામ કરવામાં હા બેહવામાં છે ને બેઠા બેઠા ઘણા કામ હોય. હા બેઠા બેઠા કામ થતા હોય. હાથ પગ હલાવે કામ ન થતા હોય.
હા હું તો હાથ હલાવીએ તો જ કામ થતું. ના ના તારા નાખીને તો કામ બીજું થતું ને. હા એ મારું નામ ન લેતા. એ અવાજ નહીં ખોટો. હા સારું છે બીજું કઈ નહીં. તો આ અહીંયા વિડીયો બનાવ્યા પહેલા બધા હે ને ફોટો મોકલે. હાલો બેસી જાઓ. હાલો બેહે જાય. આજ તમારે વિડીયો બનાવવાનો છે. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. તો ફરી પાછી આવી ગઈ છે બેનો તમારા માટે મસ્ત સાડીનું કલેક્શન બનાવી. તો આજે થઈ જાય વિડીયો તમારા માટે. નાથી સ્પેશિયલ ચેનલમાં બનાવવાનું છે ને તો એમાં તો થોડીક બોલી કરવી જોઈએ ને. હા professional. હા ઓકે સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. તો ફરી પાછી આવી ગઈ છે આવી ગઈ છે ને આવી ગયો છે. હા આવી ગઈ. અરે હું તો તારા ખીજાણીયા પાડતો તો ઈ વાત. લે દીખી જાણિયા પાડવાનું નથી થતો. વિડીયો બનાવવો હોય તો બનાવ. થઈ ગઈ. વિડીયો બનાવવો હોય તો બનાવ. હવે હે જાય એટલી બનાવવા. તમારે હાડી જોઈ દા પડી જો દેખાય નહીં. બીજામાં હાડી ગમતી હોય ને ઓર્ડર વાહ વાહ અમારે જે તમને હાડી ગમતી હોય ને ફોટો પાડે ને મને મોકલી દે. વાહ તે હું આઈ વિડીયો બનાવવા એટલે ખાલી હાથમાં લઈને બતાવવાની હોય, રિવ્યુ દેવાનું હોય, સાડીનું કાપડ કેવું છે, કલર કેવો છે, ડિઝાઇન કેવી છે. જો અને કેવી કહેવાય ઝીણી ડિઝાઇન વાળી હાડી. મેથી મેથી ડિઝાઇન, મેથી ડિઝાઇન વાળી હાડી છે. ફ્લાવર વાળી ડિઝાઇન. પછી આ જોવો આમાં હે ને જો આમાં નંબર આપેલા હે સ્ક્રીન ઉપર. આજે કામ હે કે જે આ વિડીયો નાથી સ્પેશિયલ ચેનલમાં જોતા હે ને એને વધારે મજા આવે છે કારણ કે નાથી એવું જ બોલતી હોય અને ડિલિવરી એકદમ ફ્રી હે. જે ડિલિવરી ચાર્જ આમાં તમે જોવો આ તો જો કઈ ઘટે નહીં. ખાલી રૂપિયા કેટલા હે થોડાક જ છે. એટલા જ છે. તમે આને ક્યાં કહેવાય આ ઓલો કયો કલર કહેવાય આને? મને નથી ખબર. હા આમ ટૂંકમાં આસો ડાર્ક કલર, ડાર્ક કલર તો ન કહેવાય, મેણિયા કલર કહેવાય કે બાડો કલર કહેવાય. બાડો કલર ઈ તો આસો હોય ને એની બાડો કહેવાય. ટૂંકમાં સેટેથી દેખાય નહીં એવો કલર, પ્રોફેશનલ કલર. હા તો એ આગળ વધો. આ હે ને ચણિયા ચોલી ઉપર તમને મળી જશે બરાબર. સણિયા સોળે ઉપર મળે છે. વાહ એટલે ચણિયા ચોલી જેવું લાગે આ એમ કહું. તો એ વિડીયો બનાવો, ટાઈમ પાસ કરો માં તમે ખોટો હાલો. આ જોવો તમે કઈ ઘટે નહીં. આ કચ્છી ભરત તમે જોવો. હા હાલ કચ્છી ભરત કહેવાય કે અહીં પોતે જ હે? અરે બનાવવા જોતા ખરી વિડીયો વાયરલ થઈ જાય કે ટાઈમ પાસ નથી કરવો. હાલ મારા પાસે ટાઈમ હજી નથી. એટલું હાડિયું હે બાકી. એ હું બતાવ દે. હે લેવા એટલું મને દેખાડ લેવા દે. એટલું તું દેખાડ્યું તમારો આભાર. હાલો સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે મસ્ત સાડીનું કલેક્શન લઈને. હા તો જો હા હાડી જજો કચ્છી ભરત કાંઈ હાડી મારે હાડીને બ્લાઉઝ સીવડાવી નાખવું છે. લગન ગાળો આવે છે. ઊંથમી હે એ હમી છે. ઊંથમી છે. તો હમી છે કામ છે તું આ સંતારા ને. હા રેડી. સંતારા વિડીયામાં નથી દેખાતા. સંતારા વૈશમાં જા સંતારા હે. હા હા ઈ કરાય. આ માથે બાંધવા ખાતું મારે એટલો કટકો કાપી લેવો. તો રૂપિયા વાળી તું હો. રૂપાનું લાગે ને. તો રૂપિયા વાળી તું જા. તો 1200-1300 કેટલા હે આના? पैसों की कमी नहीं है एना छे 1050 रुपया. तो ये તમે વિડિયો એડિટ કરો ને દોમ થઈ તો અપલોડ કરી દીજો. હા હદ થઈ ગઈ હાવ. હા હા કેટલા મહિના છે ને તેટલા જ મહિનો થવાય હોય છે. વિડીયો અપલોડ નથી કર્યો ને. હા 11 વાગ્યા અટાણે મેં વિડીયોનું કામ કમ્પ્લીટ કરી લીધું હોય, એડિટ કરી લીધો હોય, અપલોડ કરી દીધો હોય ને રેડી. ઓકે ને ખરેખર પવન ભૂકા જ કાઢી નાખે. આગળ અડધી કલાક થઈ પવન વહી ગયો એમાં નકર નહોતો. ને આ ઓલો ખબર હે પાઠ આવતો જે 90s ના જેટલા હે ને જે 90ની દશકના એની ખબર હે બાનો વાળો પાઠ આવતો. હાથી આ નાથીનો વાળો હે. નાથી આ જ ઊભી રહેતી હોય. આ તો હું આવી મારા વાડામાં બકાલું લેવા. તું યાદ છે ઈ પાઠ આવતો બાનો વાળો? હા યાદ છે પણ એટલું મગજમાં એને ક્યાંથી ચાલુ થાય ને ક્યાં પૂરું થાય ખબર ને. અમુક પડ્યું વિસલ્યું યાદ છે ને. જો આગળ મહેમાન આવ્યા હતા. કંકોત્રી આવી આપડી કામ કેવાય પેલા લગન ની કંકોત્રી પેલા સીઝન ની.
ના ના પેલા કામ કેવાય એ કે પેલા લગન છે તારે કેટલાક વિવાહ કરાવવા પેલી કંકોત્રી આવી આ સીઝન ની પેલી સીઝન ની પેલી કંકોત્રી આવી ને કંકોત્રી છે બગહરાની ને વિવાહ છે માર ભાત્રીજાના એ જોઈ ઓલા હે ને મામાની વાડી ગા કંકોત મામો તો આ જુતા તે મામો હે ને ધરા લેગાઈ કે તો ઓલા કે ની આતા ઈ કે હાલે આ વદે ની જાય કે મૂકે દી હું તો ઈ કે ના ના વદે તા જાય તો ફોન કર્યો તોય વદે જતો મારે લે જાવાય કે ઘેર જો ના ચા પાણી પીવા ગા ને પછી કંકોત્રી વાળાને બહુ હીરામણ ની ટાઈમ ન કરાય તો મીઠા કરી પડી કે હજુ અમારે ઘણા બધા કંકોત્રી દેવા જવાનું છે એટલે પછી હું બહુ ટાઈમ ન કરાય એટલે થોડા ભડી બોલતી હોય ની માઈ જોવા વડલા રીંગણા હેક્યા તે રીંગણા લેવા આવ્યા ને ભાજી લેવા આવી ડુંગળી લેવા આવી લહણ લેવા આવી ધાણા લેવા આવી ચાલો અટાણે છે ને 4:15 વાગેલા ને મી મૂકો સા એક ફેરે તો 3 વાગ્યાનો પી લીધો ને વેલે રહોડામાં પૂગે ગઈ તે સારું ના આગળ સા હે ને આપણો ટોપડીને બારાભાઈ નીકળે જવાની તૈયારીઓમાં જતો એટલે આપણી સગડી જરાક ધીમી કરી નાખીએ ની દાયરો હે ને આપણી બેઠા બધા ઘરમાં આપણી મોટે ભાઈએ ખરીદી કરવા આવ્યા છે ઘરના મહેમાન ઘરના માણસો કે વાતો કરો ને આગળ તો આવડ્યું કરતી ને વિડિયો બંધ કરી દીધો એ મીરા તી કોઈ હાડી રાખી હાલ કે બીજું કા હોય એ મીરા પછી હામીટી હાડી દેખે મીરા ને કે આય મુઈ મીરા જો હા ઈ ના ગમે એ હાડી મીરા હાલો લાઈટ તો હે ને 11:30 વાગ્યાની વહી ગઈ હતી એટલે બાપે મોટર બંધ કરી દીધી ને આગળ આપણે કામ કેવાય ઘરના ઘરા આવ્યા હતા ને કોઈ હો નું કામ એ ઢોરનું હોય અમે બધા ઈ જ કરી નાખ્યું હે માખીઓ તા છે ને ઓલું કામ કેવાય હા માયા હોય ને માખીઓ આવે હા બરાબર છે હા વાગી ગયા છે અત્યારે 5:30 ને માએ ઘટ્યા છે ઠામ હા બરાબર છે એ બે ફેરા સા પી લીધો રહી કે બી વિસરે એક ટોપડી બે ફેરા સા કરી લીધો ને ઓલો બગલો ને ટીનું મસ્તી જોવો હાય તી ઓલો જીવડો પકડવા જાય તો ઓલી ઊંચું મોકું સાટવા જાય જીપ કાઢે લે ને તો આ બીતી ને તો લો બીતો એ ઓલો આડી ફરે ઓલી કા આકોર આવે ઓલી કરે એ પકડે લીધું મોટા શિકારી હોય તો બગલા હો જીવડા ખાવામાં હાવ મનનો મેલો નો હોય મારી એનો ખોરાક છે હું હે ને ટીનું પાસેથી લોયું લેતી આવે ને મારે પલારવો છે ખટ ની તા ઢબો જીવા પવન આવે ગો ટીનું કે ટીનું ડી હજારી પવન છે અટાણે ઓહો ઓલા બરફનું પાટું ન પડ્યું હોય ને પવન કેવો આવતો હોય ન પડ્યું હોય તો ક્યાં આવે તો ગરમ ગરમ આવે ન પડ્યું હોય તો પડ્યું હોય ન આવે અહીં કઈ ફિલ્ટર થઈ નહીં પડ્યું હોય ને ન આવે પડ્યું હોય તો આ હવારે કઈ નતું બપોર પછી થી જ હોય રહ્યો પવન